ગુડ મોર્નિંગ. તો અત્યાર સુધી આપણે આ પેરેલલ ટી નેટવર્કની અંદર પાર્ટ 1 ને અંદર આપણે બે જે ટી નેટવર્ક અહીંયા દર્શાવેલા છે આ બંને ટી નેટવર્કને સમતુલ્ય આપણે ઇન્ડિવિડ્યુઅલી લીધા હતા બંનેના. તો ધારો કે પ્રથમ ટી નેટવર્ક છે એને સમતુલ્ય કોઈ પાઈ નેટવર્ક દર્શાવ્યો અને બીજો જે ટી નેટવર્ક છે એને સમતુલ્ય પણ આપણે કોઈ એક પાઈ નેટવર્ક પહેલાં દર્શાવેલો હતો, બરાબર. અને એ પાઈ નેટવર્કની આપણે કિંમતો લીધી છે. હવે અહીંયા દેખશો તો એ બંને ટી નેટવર્ક જોડાયેલા છે, મતલબ સમાંતર જોડાયેલા છે. તો હવે શું કરશું આપણે કે જે આપણે અત્યાર સુધી પાઈ નેટવર્કની કિંમતો મેળવી છે એ પાઈ નેટવર્કને પણ આપણે શું કરી દઈશું, સમાંતર જોડી દઈશું, બરાબર. તો એ બંનેને આપણે કમ્બાઈન કરવાના છે આ વિડીયોની અંદર. તો દેખો અત્યાર સુધી આપણે જે વિડીયો દેખ્યું હતું લાસ્ટમાં એ જે પ્રથમ ટી નેટવર્કને આપણે પાઈમાં કન્વર્ટ કર્યા અને એમાં Z1A, Z1B અને Z1Cની કિંમતો આપણે મેળવી. અને જે બીજો ટી નેટવર્ક હતો એ બીજા ટી નેટવર્કને આપણે પાઈની અંદર કન્વર્ટ કર્યા જેને Z2A, Z2B અને Z2Cની કિંમતો આપણે અત્યાર સુધી આ પ્રમાણે મેળવી હતી. હવે આપણે એ બંને જે પાઈ નેટવર્ક આપણને મળ્યા છે જે કિંમત મળી છે આપણને, મતલબ કે Z1A, Z1B અને Z1C અને સાથે સાથે Z2A, Z2B અને Z2Cની કિંમત જે મળી છે એ બંનેને આપણે શું કરીએ, હવે બંને નેટવર્કને સમાંતર ગોઠવવાના છે એકબીજાને. તો એના માટે આપણે હવે સમીકરણ મેળવીશું. એટલે આ કન્ટિન્યુઅસલી વિડીયો છે, પાર્ટ 1 અને પાર્ટ 2 બંને સાથે તૈયાર કરવાનું રહેશે. ઓકે. તો અહીંયા આપણે જ્યારે એ બંનેનું પેરેલલ કનેક્શન કરી છે ત્યારે દરેક ઇમ્પિડન્સ જે દર્શાવે છે એ એકબીજાના સમાંતર હશે, એટલે એમનું કનેક્શન પણ કેવું હશે, સમાંતર જોડાણ આપણને દર્શાવેલું હશે. તો ધારો કે આપણે જે પ્રથમ પાઈ નેટવર્ક છે અને બીજું પાઈ નેટવર્ક છે બંનેને સમાંતર જોડી દઈએ તો એમનો સમતુલ્ય જે પાઈ નેટવર્કમાં જે ઇમ્પિડન્સ મળશે, મતલબ કે ZA મળશે આપણે, એ ડાયરેક્ટલી આ રીતે દર્શાવી છે કે 1/ZA ઇઝ ઇક્વલ ટુ 1/Z1A પ્લસ 1/Z2A. ઓકે. જ્યારે આપણે શું કરીએ છીએ કે બંને પાઈ નેટવર્ક જે આપેલા છે એ બંને પાઈ નેટવર્કને આપણે પેરેલલ જોડી દઈએ, સમાંતરમાં કનેક્ટ કરી દઈએ, બરાબર. તો એ સિચ્યુએશનની અંદર સમાંતરમાં આપણે કનેક્ટ કરશું એટલે આપણને એમના સમતુલ્ય ઇમ્પિડન્સ, ધારો કે એ સમતુલ્ય ઇમ્પિડન્સ આપણે મેળવવો હશે તો એનો સમતુલ્ય ઇમ્પિડન્સ કેવો હશે, સમાંતર કનેક્શનના કારણે 1/ZA બરાબર 1/Z1A પ્લસ 1/Z2A તરીકે આપણને મળે છે. માટે જે ZAની કિંમત આપણે મેળવવાની છે ZA આપણને શું મળી જશે, ZA ઇઝ ઇક્વલ ટુ આપણે Z1A ઇન્ટુ Z2A ભાગ્યા Z1A વત્તા Z2A આ રીતે આપણે લખી શકીએ છીએ, બરાબર. તો આનો સમતુલ્ય ઇમ્પિડન્સ આપણને મળે છે. તો હવે Z1A અને Z2Aની કિંમતો આપણે આ સમીકરણની અંદર સબસ્ટિટ્યુટ કરી દઈએ. તો દેખો Z1Aની કિંમત આપણી પાસે છે R1 - JX3 R1 + R2 અપોન R2ના પ્રમાણમાં, બરાબર. તો આપણે આ એક કિંમત રહે એ ત્યાં સબસ્ટિટ્યુટ કરી દઈએ અને ત્યારબાદ Z2Aની વાત કરીએ તો Z2Aની કિંમત જુઓ તો R3 X1 + X2 / X2 - JX1. ઓકે. તો આ બંને કિંમતો આપણે ત્યાં Z1A અને Z2Aની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરીએ તો આ રીતે આપણે Z1A અને Z2Aની કિંમત સબસ્ટિટ્યુટ કરીએ. દેખો શરૂઆતની જે પહેલી કિંમત છે આપણી Z1Aની કિંમત બતાવે છે, જ્યારે બીજી કિંમત શું બતાવે છે, Z2Aની કિંમત બતાવી છે. અહીંયા નીચે બંનેનું શું કરી દીધું છે, સરવાળો દર્શાવી દીધો છે, ડાયરેક્ટલી આ રીતે લખી શકીએ. તો હવે થોડુંક નીચેના ભાગને આપણે થોડુંક ચેન્જીસ કરી દઈએ, મતલબ કે જે વાળા ટર્મ છે, જે ઇમેજનરી પાર્ટ છે, બરાબર. તો એ ઇમેજનરી પાર્ટને આપણે અલગ દર્શાવી દઈએ અને જે રિયલ પાર્ટ છે એ રિયલ પાર્ટને પણ આપણે અલગ અલગ લખી નાખીએ. ઓકે. તો કઈ રીતે થશે, તો ઉપરનું ટર્મ જે છે બરાબર, તમારે જે બુકમાં એક મિસ્ટેક છે આપણા જે મટીરિયલ છે એમાં કે અહીંયા X3 લખી છે પરંતુ X3 નહીં આવે, કેમ કે આપણે જે R3 ઓલરેડી આપી દીધો છે, બરાબર. તો એને X3 ના લખી શકાય, આપણે એ R3 જ લખેલો છે. તો જે અગાઉ મેં અહીંયા પણ તમને દર્શાવેલું હતું કે આ જે કિંમત આપણે આગળ છે એ X2 હશે, X3 નહીં હોય, બરાબર. તો આ પ્રમાણે આપણને એ કિંમત આપણે ત્યાં સબસ્ટિટ્યુટ કરી દીધી છે. હવે ઉપરનું ટર્મ્સ તો જે છે ગુણાકાર છે એમને ડાયરેક્ટલી રાખશું આપણે કે R1 - JX3 R1 + R2 અપોન R2 પ્રમાણે ઇન્ટુ R3 X1 + X2 અપોન X2 - JX1. ઓકે. એ કિંમત આપણે ત્યાં એમને રાખશું
અને નીચે છેદવાળા ટર્મ્સની અંદર પહેલાં હું રિયલ પાર્ટ મતલબ કે જ્યાં આપણને જે ગુણેલો નથી એ પાર્ટની વાત કરીએ તો જો R1 પ્લસ R3 અને કૌંસની અંદર x1 પ્લસ x2 બાય x2 ટર્મ છે જે આપણે એને રિયલ પાર્ટ કહીશું તેને આપણે અલગ દર્શાવી દઈએ. તેને હું અલગ નાખી નાખું R1 પ્લસ R3 x1 પ્લસ x2 બાય x2. ઓકે, એને આપણે અલગ દર્શાવી. હવે એ જે ઇમેજનરી પાર્ટ છે જે વાળું ટર્મ છે તો એ બંનેમાંથી જો માઇનસ જે આપણે કોમન જ લઈ લઈએ તો માઇનસ જે લખી નાખ્યા અને વધ્યા કેટલા આમ તો કે x1 પ્લસ x2 R1 પ્લસ R2 અપોન R2 પ્રમાણે આપણને મળે છે. તો આ રીતે જોઈશું તો આપણે આ જે કિંમત મળી છે એ આપણી ZA ની કિંમત બતાવે છે. બસ સેમ ટુ સેમ આ જ કન્ડિશનનો આપણે ઉપયોગ કરવાનો છે કે ZB કઈ રીતે મેળવશું. બંને સમાંતર હશે તો Z1/ZB બરાબર 1/Z1B પ્લસ 1/Z2B. ઓકે, અને એનું આપણે ડાયરેક્ટલી ZB કિંમત આપણે મેળવવાની છે, જ્યાં ZB નો મતલબ શું થશે કે Z1B ઇન્ટુ Z2B Z1B પ્લસ Z2B. એટલે આપણે જે બી કિંમત આપણે મેળવી છે એનો ઉપયોગ કરી ડાયરેક્ટ ZB આપણે આ જ રીતે લખી શકીએ. એટલે ZB અને ZC ની કિંમત હું ડાયરેક્ટલી દર્શાવું છું. તો એ કિંમત આપણે મૂકી દઈએ અહીંયા. તો Z1B Z2B Z1B પ્લસ Z2B ની કિંમત આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ તો ડાયરેક્ટલી આપણે જે સમીકરણ મળશે એ R1 પ્લસ R2 પ્લસ જે R1 R2 અપોન x3 R1 R2 અપોન x3 આપણને એક કિંમત મળશે Z1B ની કિંમત અને એ જ પ્રમાણે Z2B ની કિંમત સબસ્ટિટ્યુટ કરી દઈએ તો માઇનસ x1 x2 અપોન R3 માઇનસ જે x1 પ્લસ x2. ઓકે, આ રીતની આપણે Z1B અને Z2B ની કિંમતો જે આપણી પાસે હતી અહીંયા આપણે આગળ છે Z2B ની કિંમત જે આ રહી છે એ આપણે સબસ્ટિટ્યુટ કરી અને Z1B ની કિંમત જે આપણને લાસ્ટમાં મળી છે એ આપણે સબસ્ટિટ્યુટ કરી. તો આ પ્રમાણે આપણને એક સમીકરણ જે Z1B અને Z2B ની કિંમત મૂકી દઈએ. હવે નીચેના પદમાં આપણે એને સરવાળો કરી છે. સરવાળાની અંદર ડાયરેક્ટ હું લખી નાખીશ રિયલ પાર્ટને ઇમેજનરી પાર્ટને આપણે અલગ અલગ દર્શાવી દઈએ. એટલે કે જે વાળું ટર્મ્સ અલગ દર્શાવી દઈએ અને જે સિવાયનું જે ટર્મ છે એને પણ અલગ દર્શાવી દઈએ. તો પહેલું પદ બની જશે R1 પ્લસ R2 એટલે કે એક આ ભાગ અને બીજો આ રે ભાગ બરાબર માઇનસ વાળી કિંમત છે તો માઇનસ x1 x2 અપોન R3. ઓકે, એ પદને મેં લઈ લીધા છે. અને હવે જે ઇમેજનરી પાર્ટ છે જે આઈ વાળો અથવા જે વાળો ટર્મ તો જે વાળા ટર્મ્સની અંદર હું પ્લસ જે કોમન લઈ લઉં તો આ પહેલા ભાગમાંથી પ્લસ જે કોમન લઈ લઈએ તો R1 R2 અપોન x3 મળશે અને આની અંદરથી જે કોમન લઈ લઈએ તો માઇનસ x1 પ્લસ x2. ઓકે, આ રીતની આપણને ZB ની કિંમત મળે છે અને આ જ પ્રમાણે આપણે ZC પણ મેળવી શકીએ છીએ. તો ZC બરાબર શું હશે તો Z1C ઇન્ટુ Z2C અપોન Z1C વત્તા Z2C આપણે એ કિંમત ત્યાં સબસ્ટિટ્યુટ કરવાની છે. તો એ ડાયરેક્ટલી દર્શાવી દઉં તો આ પ્રમાણે આપણને Z1C Z2C અને Z1C વત્તા Z2C ને આપણે આ રીતે ડાયરેક્ટલી દર્શાવી શકીએ છીએ. ઓકે, તો મેં કિંમત અહીંયા ડાયરેક્ટલી સબસ્ટિટ્યુટ કરી દીધી. તો આપણને જે આ લાસ્ટમાં સમીકરણ મળ્યા Z1A ધારો કે આપણું સમીકરણ 1 ZA ની કિંમત, સમીકરણ 2 એ ZB ની કિંમત અને સમીકરણ 3 એ ZC ની કિંમત આપણને 3 મળે છે. ઓકે, તો આ ત્રણ કિંમતો આપણને કઈ રીતે મળી કે જ્યારે બે પાઈ નેટવર્કને આપણે સમાંતર દર્શાવે એ વખતે. હવે આ જે ત્રણ સમીકરણ આપણને આપ્યા છે એ ત્રણ સમીકરણ ઉપરથી જે બંને આપણે જે પાઈ નેટવર્કને સમતુલિત બતાવ્યા છે તો એ સમતુલિત બતાવવા માટે મતલબ આ જે આપણે ઇમ્પિડન્સ લીધા સમતુલિત ઇમ્પિડન્સ લીધા બરોબર. તો એ સંતુલિત બતાવવાની એક કન્ડિશન છે કે એના માટે એક કન્ડિશન એવી છે કે જો ZA ની કિંમત 0 હોય, ZC ની કિંમત 0 હોય અને ZB ની કિંમત અનંત એટલે કે ઇન્ફિનિટી હોય તો આપણું જે સર્કિટ છે એ પરિપથ આપણું શું થશે સમતુલ્ય બને છે બરોબર. તો સમતુલ્ય બનવા માટે
આ એક શરત આપણને આપી છે, બરોબર, કે જેમાં ઝેડ એ બરાબર 0, ઝેડ સી બરાબર 0 અને ઝેડ બી બરાબર ઇન્ફિનિટી હોય તો. ઓકે, તો આપણા આગળ જે 3 સમીકરણો છે, સમીકરણ 1, 2 અને 3, જે ઝેડ એ, ઝેડ બી અને ઝેડ સી દર્શાવે, એમાંથી ઝેડ એ અને ઝેડ સીની વાત કરીએ તો ઝેડ એ અને ઝેડ સીની કિંમત શૂન્ય ક્યારે થાય, કે જ્યારે એ ઝેડ એ અને ઝેડ સીની અંદર જે આ છેદવાળો ભાગ છે એ કેવો હોય, અનંત. છેદવાળો ભાગ કેવો હોય, ઇન્ફિનિટી હોય. જો છેદવાળો ભાગ ઇન્ફિનિટી હોય તો આપણને ઝેડ એ અને ઝેડ સી શૂન્ય મળી શકે છે, બરોબર. પરંતુ જો R3 અથવા આની અંદર રહેલા જે બી કમ્પોનન્ટની વાત કરીએ, કેપેસિટર છે કે અવરોધ છે, બરોબર, તો એ એવું બને નહીં કે શક્ય નથી કે એની વેલ્યુ આપણે અનંત સુધી લઈ જઈ શકીએ, બરોબર. તો જે પ્રથમ બે કન્ડિશનો જે બતાવી છે ઝેડ એ અને ઝેડ સીની, તો આમાં તમને એવું કીધું છે કે એની વેલ્યુ આપણે છેદ અનંત બતાવવો પડે, પરંતુ એની જે કિંમતો છે અવરોધને જે કેપેસિટર જે બતાવે છે આપણે એ અનંત સુધી તો ના લઈ જઈ શકીએ. તો આપણે જે બીજી કન્ડિશન મતલબ કે ઝેડ બીની વાત કરીએ તો એ ઝેડ બી ઉપરથી આપણે સમતુલ્ય દર્શાવીએ. કઈ રીતે? તો અહીંયા આપણે એવું કીધું કે ઝેડ બીની કિંમત ઇન્ફિનિટી લાવ્યું. હવે ઝેડ બીની કિંમત ઇન્ફિનિટીનો મતલબ શું થાય કે આ જે આપણા આગળ જે ગુણોત્તર આપ્યો છે ઝેડ બી માટે, એમાં જો આ છેદવાળી કિંમત રહી એ 0 થાય, છેદની કિંમત શું થઈ જાય, 0 થઈ જાય, તો ઝેડ બી આપણને ઇન્ફિનિટી મળ્યો કહેવાય. કેમ કે કોઈ પણ કિંમતને આપણે 0 વડે ડિવાઈડ કરીએ તો એ શું મળતો હશે, આપણને ઇન્ફિનિટી મળતો હોય છે. ઓકે, તો આપણે આ રીતે કહી શકીએ કે જો આનો છેદ 0 થઈ જતો હોય તો આપણે એમ કહી શકીએ કે ઝેડ બી એ ઇન્ફિનિટી છે. એટલે આપણે શું કરશું કે છેદ બી એ 0 મતલબ શું કે આની કિંમત આપણે 0 લઈ શકીએ, નીચેના જે આખું કૌંસ આપ્યો છે કૌંસની કિંમત આપણે શું દર્શાવી દઈએ, 0 દર્શાવી દઈએ છીએ. ઓકે, તો એના માટે આપણે એ કન્ડિશનનો ઉપયોગ કરીએ, ઝેડ બી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટીનો આપણે અહીંયા યુઝ કરશું. તો એનો મતલબ થશે કે આપણો જે આખો છેદવાળો ભાગ છે એના બરાબર આપણે 0 કહી શકીએ છીએ. ઓકે, તો જો એ છેદવાળા ભાગને આપણે ઇક્વલ 0 દર્શાવી દઈએ તો આપણને કઈ રીતે મળશે, તો આ એ ઝેડ બેની કિંમત છે જેનો છેદવાળો ભાગ છે, તો આપણે એને 0 દર્શાવવો છે, બરોબર. તો બીજી કન્ડિશન આપણે એપ્લાયમાં કરીએ તો આ 0 હોવો જોઈએ, મતલબ આપણે ધારો કે આને 0 દર્શાવીએ છીએ. જો આ 0 છે એનો મતલબ શું કે આ કિંમત પણ 0 છે વત્તા આર એ કિંમત પણ 0 છે, બરાબર. આ બંને કિંમતોનો સરવાળો 0 છે એવું આપણે કહીએ. ક્યારે 0 થાય કે બંને 0 0 હોય ત્યારે. ઓકે, તો હવે બંનેને 0 0 દર્શાવું મતલબ એ સમીકરણ પછી ડાયરેક્ટલી હું લખું કે R1 પ્લસ R2 માઇનસ x1 x2 અપોન R3 બરાબર 0 થશે. અને બીજી કિંમત લખીશ, આ જેને તો આપણે બરાબરની પેલી બાજુ લઈ એટલે 0 થઈ જશે, એટલે હું ડાયરેક્ટલી એને લખતો જ નથી. R1 R2 અપોન x3 માઇનસ x1 પ્લસ x2 બરાબર 0. ઓકે, આનો મતલબ શું થયો કે બંને કિંમતનો મતલબ કે બંને કિંમત કેવી છે, 0 છે. ઓકે, તો પહેલી કિંમત પછી આપણે લઈએ તો R3નો ગુણાકાર કરી દઈએ તો થશે R1 પ્લસ R2 ઇન્ટુ R3 જે આ કિંમત મળી છે ઇઝ ઇક્વલ ટુ આપણે ધારો કે R3નો ગુણાકાર કરી દઈએ તો બનશે આપણું x1 x2 અપોન R3 ઇઝ ઇક્વલ ટુ 0. આવું બનશે. સેમ ટુ સેમ અહીંયા પણ એવું થશે કે R1 R2 માઇનસ x3 આપણે અહીંયા ગુણશું x1 વત્તા x2 ડિવાઇડેડ બાય x3. ઓકે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ 0 થશે. હવે જુઓ તો આ R3 ને આપણે રિમૂવ કરી શકીએ, બરાબરની પેલી બાજુ રાખીએ એટલે 0 થઈ જશે. માટે વધે છે કિંમત R1 પ્લસ R2 ઇન્ટુ R3 ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરી શકીએ, x1 ઇન્ટુ x2 લખી શકાય. આ રીતે ખ્યાલ આવ્યો. R3 આપણે બરાબરની આ બાજુ લઈ ગયા એટલે 0 થઈ ગયા, અને આ માઇનસ x1 x2 બરાબરની પેલી બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયા. સેમ ટુ સેમ પ્રોસેસ અહીંયા પણ કરશું. તો અહીંયા શું કરી દઈશું આપણે, તો કે x3 પહેલાં લખી નાખીએ, x1 પ્લસ x2 આને બરાબરની પેલી બાજુ લઈ ગયા 0 થઈ જશે. આ તો પ્લસ થઈ ગયા છે કેમ કે આપણે આને બરાબરની આ બાજુ લઈ ગયા છે એટલે પ્લસ લખી નાખ્યા ઇઝ ઇક્વલ ટુ R1 R2. ઓકે, તો બે સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. મતલબ કે જો આ કિંમત એટલે કે ઝેડ બી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી લેવો હોય તો આ છેદવાળું ટર્મ 0 હોય, છેદવાળું ટર્મ 0 હોય મતલબ કે પહેલું ટર્મ્સ પણ 0 છે અને વત્તા બીજું ટર્મ્સ પણ 0 છે. બંને આપણે અલગ અલગ 0 દર્શાવી દીધા છે. તો આ કન્ડિશન હોય તો એના માટે આવી વેલ્યુ તમને બંને મળે છે, બરાબર. તો આ બે કિંમતો તમને ડાયરેક્ટલી તમે દર્શાવી શકો છો. તો એ વસ્તુ થાય તો આપણે એમ કહી શકીએ કે ઝેડ બી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. કઈ રીતે? તો કે R1 પ્લસ R2 ઇન્ટુ R3 બરાબર શું થઈ જાય, x1 x2. તો જો એ કિંમત થઈ જાય અને સાથે સાથે x3 ઇન્ટુ x1 પ્લસ x2 બરાબર R1 R2 લખી નાખીએ અથવા R1 R2ની જગ્યાએ આ કિંમત લખી નાખીએ. જો અહીંયા ડાયરેક્ટલી જુઓ R1 R2ની જગ્યાએ હું આ કિંમત દર્શાવી દઉં ડાયરેક્ટલી x3 વાળી, તો બંને શું થઈ જશે, 0 થઈ જશે એમની બાદ બાકી. એ જ પ્રમાણે જો કે
R1 પ્લસ R2 અથવા X1 X2ની જગ્યાએ હું લખી નાખું R1 પ્લસ R2 ઇન્ટુ R3, તો પણ આપણે આની વેલ્યુ બાદ બાકી શું થઈ જાય, 0 થઈ જાય છે. બરાબર, તો આવું થવું જોઈએ. આથી આપણે શું મળે, ZB બરાબર ઇન્ફિનિટી મળે છે. ઓકે, તો હવે જે આપણને આ બે સમીકરણ મળે, આપણે એને સમીકરણ નંબર આપી દઈએ. ધારો કે આ સમીકરણ 3 છે આપણી પાસે, અને આ સમીકરણ આપણું 4 દર્શાવેલું છે. ઓકે, એને આપણે સમીકરણ 4 દર્શાવી દીધા. તો આપણને એવું કીધું, આપણે જે સમીકરણ 3 અને 4 છે એ આપણે એમ કહી શકીએ કે સમાંતર ટી નેટવર્ક માટેનું જે સંતુલિત પરિપથ મળે છે એના માટેની શરત દર્શાવે છે. બરાબર, તો આ લાસ્ટમાં તમને જે સંતુલિત શરત દર્શાવવાની કે તો આટલા સુધી તમારે પ્રૂવ કરવાનું રહેશે કે જે સમાંતર ટી નેટવર્ક માટે આપણે દર્શાવી છે. ઓકે, પરંતુ આપણો પ્રશ્ન આટલે પૂરો નહીં થાય, કેમ કે આપણે શું કરવાનું છે, સમાંતર ટી માટે ફ્રીક્વન્સી પણ શોધવાની છે. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું પહેલા વિડીયોની અંદર કે સાથે સાથે આપણે શું મેળવવાનું છે, ફ્રીક્વન્સી પણ મેળવવાની છે. તો આ વિડીયોમાં આપણે ફ્રીક્વન્સી પણ મેળવી દઈએ. તો ફ્રીક્વન્સી મેળવવા માટે જોઈએ તો સૌપ્રથમ ધારો કે એ ફ્રીક્વન્સીની કિંમત મેળવી હોય તો આપણને જે R1 મળે છે અને R2ની જે કિંમત છે, મતલબ કે અવરોધો જે આપણને આપેલા છે એ અવરોધો બંને કેવા થઈ જાય, ઇક્વલ થઈ જાય. જો R1 બરાબર શું થઈ જાય, R2 થઈ જાય. ઓકે, અને સાથે સાથે બીજી કિંમત X1 બરાબર X2. જે કેપેસિટર બે આપ્યા છે, કેપેસિટર સરખા થઈ જાય, અને બે અવરોધ આપ્યા છે, અવરોધની વેલ્યુ કેવી થઈ જાય, સરખી થઈ જાય. એવું આપણને દર્શાવ્યું છે કે X1 બરાબર X2 થઈ જાય અને R1 બરાબર R2 થઈ જાય. તો એ સિચ્યુએશનની અંદર જે આપણે X1 જે મેળવતા હતા એ X1ને આપણે શું કહેતા હતા, 1/ωc1 કહેતા. તો એ પણ કેવા થઈ જશે, ઇક્વલ થઈ જશે. 1/ωc1 1/ωc2 બંને કેવા થઈ જશે, ઇક્વલ થઈ જાય છે. બરાબર, તો ઓમેગા એ કોણીય આવૃત્તિ બતાવે છે. આપણે ઓમેગા બરાબર 2πf લઈ શકીએ છીએ. તો ડાયરેક્ટલી આના ઉપરથી જ આપણે એફની કિંમત મેળવવાની રહેશે. બરાબર, એટલે કે એક્સ ઉપરથી તમારે આ ટર્મ્સ કન્વર્ટ કરો, કેમ કે આપણે આ કિંમત લીધેલી છે. અને ઓમેગા એ કોણીય આવૃત્તિ છે, તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર આપણે 2πf લઈ શકીએ છીએ. બરાબર, તો હું ડાયરેક્ટલી એના ઉપરથી દર્શાવી દઉં આ સમીકરણમાં કે 1/2πf C1 ઇઝ ઇક્વલ ટુ 1/2πf C2. ઓકે, આ બે કિંમત અહીંયા દર્શાવી દઈએ છીએ. પરંતુ આપણે શરૂઆતમાં કીધું કે R1 બરાબર R2 છે અને જે C1ની કિંમત છે એના બરાબર C2 છે. મતલબ કે બંને C1 C2 પણ કેવા છે, ઇક્વલ છે, એવું આપણે કહી શકીએ છીએ ડાયરેક્ટલી. તો આ જે કિંમતો આપણને મળી ગઈ, આ કિંમતો બંને કોની કિંમત બતાવી છે આપણને, 1/2πf C1 ઇઝ ઇક્વલ ટુ 1/2πf C2. જે આ કિંમતો આપણે આના ઉપરથી ડાયરેક્ટલી મેળવી છે. એ બંને કિંમતો આપણે X1 અને X2ની કિંમત દર્શાવેલી છે. બરાબર, આને હું X1 અને X2 કહી શકું છું. તો આપણે અગાઉ આ જે સમીકરણમાં કિંમત મેળવી, મતલબ કે શરૂઆતમાં આપણે જે સમીકરણ મેળવ્યું કે R1 પ્લસ R2 ઇન્ટુ R3 ઇઝ ઇક્વલ ટુ X1 ઇન્ટુ X2. ઓકે, તો એ જ કન્ડિશનનો આપણે ઉપયોગ કરીએ તો આપણને મળશે. ધારો કે અહીંયા હું લખી નાખું R1 પ્લસ R2 ઇન્ટુ R3 ઇઝ ઇક્વલ ટુ X1 X2. તો હવે આ X1ની કિંમત છે અને આ X2ની કિંમત છે, બંને કિંમતો હું અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઉં. ઓકે, અને એક આ કન્ડિશન પણ એપ્લાય કરું કે C1 બરાબર C2 છે અને R1 બરાબર R2 છે. ઓકે, તો જુઓ કઈ રીતે. તો સૌ પ્રથમ R1 બરાબર R2નો ઉપયોગ કરીએ તો બંનેને હું R1 કહી દઉં, તો આ શું થઈ જશે, 2R1, કેમ કે R1 પ્લસ R1 2R1 ઇન્ટુ અહીંયા શું થઈ જશે, R3. X1 X2, X1ની કિંમત કેટલી છે, 1/2πf C1 અને ઇન્ટુ X2 બરાબર 1/2πf C2. ઓકે, એ થઈ જશે. તો C1 બરાબર C2 કરી નાખીએ, મતલબ કે બંનેને C1 જ કહી દઈએ. આને પણ C1 રાખીએ અને આને પણ C1 કરી દઈએ. બંનેનો ગુણાકાર કરીએ. જો ગુણાકાર કરશો તો ગુણાકાર શું થઈ જશે, બંનેનો વર્ગ થઈ જશે. તો શું થઈ જશે, 1/4π² f² C1². ઓકે, આ રીતે આપણે લખી નાખીએ 1/2 ઇન્ટુ 2 4 π ઇન્ટુ π² f ઇન્ટુ f² અને C1 એટલે C1² આપણને મળે છે. તમારે શોધવાનું શું છે, ફ્રીક્વન્સી. તો અહીંયાથી ફ્રીક્વન્સીને ડાયરેક્ટલી આપણે f² ને કરતા કરી દઈએ તો 1/f² ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 2 એ ગુણી જશે તો 2 આપણે ડાયરેક્ટલી મલ્ટીપ્લાય કરી દઈએ તો 8 થઈ જશે એની કિંમત. આપણે એના પહેલાં જોઈએ તો ધારો કે પહેલાં આ રીતે ડાયરેક્ટલી એમ જ રાખીએ કે 4π² ઇન્ટુ 2R1 R3 ઇન્ટુ C1². ઓકે, આ રીતે આપણે એક ટર્મ દર્શાવી દઈએ છીએ. તો
એફને કી આપણે કરતા કરીએ છીએ. હવે આનો એફનો વર્ગ છે, તો આપણે એફ શોધવો હોય તો શું થઈ જશે? આ જમણી બાજુની ટર્મ્સ વર્ગમૂળમાં આવી જશે, મતલબ કે વર્ગ દૂર થશે. તો જો 4નો વર્ગ આપણે 2 દર્શાવી દઈએ, પાઈનો વર્ગ આપણે પાઈ તરીકે દર્શાવી દઈએ, C1 સ્ક્વેરનો વર્ગ આપણે C1 તરીકે દર્શાવી દઈએ, અને આટલી કિંમત જે બતાવી છે એને આપણે વર્ગમૂળમાં લઈ લઈએ 2R1 R3. ઓકે, તો આ જે તમને ફ્રીક્વન્સી મળે છે એ તમારું ફ્રીક્વન્સીનું ઇક્વેશન જે સમતુલ્ય સર્કિટ માટે ફ્રીક્વન્સી બતાવે છે પેરેલલ ટી નેટવર્ક માટે. ઓકે, તો આ રીતે તમારે ફ્રીક્વન્સી મેળવવાની રહેશે. ખ્યાલ આવ્યો? આપણે લાસ્ટ ટર્મ્સ અહીંયા સુધી પૂરું નથી કરવાનું, અહીંયાથી ફ્રીક્વન્સી પણ શોધવાનું ચાલુ કરવાનું, મતલબ અહીંયાથી આપણે આ કિંમત ઉપરથી ફ્રીક્વન્સી મેળવવાનું રહેશે. ઓકે, અને લાસ્ટમાં ફ્રીક્વન્સી સુધી પૂરું કરવાનું રહેશે. આ સમીકરણ તમે જાણો પણ છો, f બરાબર 1/2π સોરી આપણે આરની કિંમત લીધા ત્યારે r બરાબર 1/2πfcનું સમીકરણ લીધા, અને એ જ પ્રમાણે અહીંયા f બરાબર 1/2πfc √2r1 r2 અથવા r1 r3 અહીંયા દર્શાવે છે. એ રીતે આપણે લેતા હોઈએ છીએ. બરાબર, પ્રેક્ટિકલમાં પણ ઘણી જગ્યાનો ઉપયોગ થતો હોય છે. તો આ વાત થઈ પેરેલલ ટી નેટવર્ક અને એની સાથે સાથે ફ્રીક્વન્સીની. ઓકે.